हेलो स्टूडेंट केम छो मजामा साईराम। હવે ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થામાં લાસ્ટ ટોપિકમાં આપણે ભણ્યા સ્ફટિકમય ઘન પદાર્થનું બંધન બળોના આધારે વર્ગીકરણ। હવે નેક્સ્ટ ટોપિક આપણે જોશું સ્ફટિકમય ઘન પદાર્થનું રચના કેવી હોય, એની ભૌમિતિક રચના કેવી છે એ અંગેની ચર્ચામાં આપણે કરશું। એમાં નેક્સ્ટ ક્વેશ્ચન, એકમ કોષ એટલે શું તેની લાક્ષણિકતા સમજાવો। એ ફંડામેન્ટલી ક્વેશ્ચન છે અને આગળ જતા આ ટોપિકને રિલેટેડ ઘણા એકમ કોષની વ્યાખ્યાના આધારે ઘણા બધા પોઈન્ટ્સ આવશે, એટલે પરીક્ષા લક્ષી તો નથી પણ બેઝિક ફંડામેન્ટલી છે સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે। હવે એકમ કોષ કેને કહેવાય? યુનિટ સેલ। તો સામાન્ય રીતે પહેલા હું તમને એક વ્યવહારુ ઉદાહરણ આપું કે આપણા ઘરની અંદર છે એ ટાઇલ્સ છે, એ સામાન્ય રીતે યુનિફોર્મ એક સરખી હોય પણ નાના નાના સ્ક્વેરમાં હોય। આ રીતના એ ટાઇલ્સ નું જે બંધારણ છે તો એમાં એક ટાઇલ્સ છે ને એકમ કોષ કહેવાય। એને શું કહેવામાં આવે છે? એકમ કોષ। હવે ઘન પદાર્થની વાત કરું તો ઘન પદાર્થમાં સ્ફટિક રચનામાં આ રીતે ઘટક કણો છે ગોઠવાયેલા હોય છે। અહીં ઘટક કણો છે એને હું મધ્ય બિંદુ દર્શાવ્યા છે। એને કઈ રીતે દર્શાવ્યા છે? મધ્ય બિંદુ સ્વરૂપે, કારણ કે આખો આ ગોળો છે આ રીતે, પણ એ ગોળા દર્શાવવા એના મધ્ય બિંદુને હું દર્શાવું છું કે જ્યાં દરેક બિંદુ છે એને લેટિસ બિંદુ કહેવાય। એને શું કહેવામાં આવે છે? લેટિસ બિંદુ। એ દરેક બિંદુઓ છે એ જે તે ઘટક કણ અથવા તો ગોળા અથવા તો અણુ પરમાણુ કે આયનનું પ્રતિનિધિત્વ કરે છે। અહીં એક બિંદુ એટલે એક ગોળો છે ત્યાં આ રીતે। તો હવે અહીં મારે આવા ત્રિપરિમાણીય ગોળાઓ દર્શાવવા એ પૃષ્ઠ ઉપર પાના ઉપર દર્શાવવું મુશ્કેલ બને, કારણ કે આ ગોળા અહીંયા ગોઠવાયેલા છે ત્રિપરિમાણમાં, આ રીતે ગોઠવાયેલા છે નીચે, પછી આગળ એવી રીતે પાછળ। તો એને દર્શાવવું હોય તો ફક્ત એ ત્રિપરિમાણને બદલે દ્વિપરિમાણમાં દર્શાવી શકાય। જેમ કે હવે એને જો હું કોઈ પણ આ જે રચના યલો કલરની લાઈન છે ને મોટિફ કહેશું, મોટિફ વડે દર્શાવવામાં આવે તો એક ત્રિપરિમાણીય રચના ઉદ્ભવે છે। એક શું ઉદ્ભવશે? ત્રિપરિમાણીય રચના કે જેવા અસંખ્ય બિંદુ ત્રિપરિમાણમાં ગોઠવાયેલા હોય અને તેને મોટિફ વડે, મોટિફ એટલે રેખાખંડ, એ બિંદુઓને જોડું તો એક ચોક્કસ ભૌમિતિક રચના ઉદ્ભવે કે જેનું વારંવાર પુનરાવર્તન થાય। જેનું કેવું થાય છે? વારંવાર પુનરાવર્તન। ઉદાહરણ આપ્યું હતું કે ટાઇલ્સના ચારે ચાર ખૂણા છે એને તમે બિંદુઓ કહો તો લેટિસ બિંદુ થયા। એને તમે રેખા મોટિફ વડે જોડો એટલે સ્ક્વેર શેપ આવશે। કેવો આવશે? સ્ક્વેર શેપ। તો જે એ નાનો ભાગ આવ્યો એને કહેશું એકમ કોષ। આને કહેશું એકમ કોષ। હવે આ વાત થઈ મોટિફ ટેક્સ્ટ બુક મુજબ આપી છે કે મોટિફ આ બિંદુઓને જોડવા માટે એ મોટિફ એક આકાર, એક ઇમેજિનેશન કર્યું છે, પણ આપણે એને સાઈડમાં રાખીએ અત્યારે। તો એકમ કોષની વ્યાખ્યા શું કેવી? તો કે સ્ફટિકમય ઘન પદાર્થની રચનામાં, આખી સ્ફટિક રચાય છે એમાં અણુ પરમાણુ કે આયનની નિશ્ચિત પ્રકારે થયેલી નાનામાં નાની ગોઠવણી, નિશ્ચિત પ્રકારે થયેલી નાનામાં નાની ગોઠવણી કે જેનું અનેક વખત પુનરાવર્તન થઈ અને પદાર્થનો સ્ફટિક બને છે। તો આ નાનામાં નાની રચનાને શું કહેવામાં આવે છે? એકમ કોષ। જેમ કે અહીં મેં ઓલરેડી એ આકૃતિ દર્શાવેલી છે કે આ જે બિંદુઓ છે
આ બિંદુઓ હું દરેક જગ્યાએ કઈ રીતે દોરવું એ પણ તમને હું શીખડાવીશ. આ ત્રિપરિમાણમાં બિંદુઓ જે મેં હમણાં દર્શાવ્યા હતા એ જ છે. એને મોટિફ વડે જોડવામાં આવે. મોટિફ વડે જોડવામાં આવે તો આ ત્રિપરિમાણીય રચના થાય. એમાં તમે જુઓ આ મેં હાઇલાઇટેડ કરેલો ભાગ, આને કહેવામાં આવે છે યુનિટ સેલ, એકમ કોષ. કે આવા આ હાઇલાઇટેડ કરેલા ભાગનું અનેક વખત પુનરાવર્તન થાય. ખાલી આ જ આકૃતિમાં કેટલી વખત પુનરાવર્તન થાય છે ખબર? જો 1, બાજુનો 2, પાછળ 3, 4, ઉપર 4, ટોટલ આમાં 8 એકમ કોષ છે. બરોબર? કેવા છે? 8 એકમ કોષ. જેમ કે આ 1 એકમ કોષ, બાજુમાં બીજો એકમ કોષ, નીચે ત્રીજો એકમ કોષ, ચોથો. આ રીતે છે એ કોપી પેસ્ટ કોપી પેસ્ટ કોપી પેસ્ટ કોપી પેસ્ટ એ જોડાતા જશે અને પદાર્થનો સ્ફટિક બને છે. તો આ નાનામાં નાની રચનાને, આ નાની રચનાને શું કહેવામાં આવે છે? એકમ કોષ કહે છે. અહીં એકમ કોષને હું અલગથી દર્શાવું તો કઈ રીતે? આ એકમ કોષ થયો. આ શું થયો? નાનામાં નાની રચના કે જેનું અનેક વખત પુનરાવર્તન થશે. હવે અહીંયા જે મેં બિંદુ દર્શાવ્યા છે, દરેક બિંદુ છે એ જે તે પરમાણુનું પ્રતિનિધિત્વ કરે છે. જે તે પરમાણુનું શું કરે છે? રિપ્રેઝન્ટેશન કરે છે. આ તો મેં સાદામાં સાદો એકમ કોષ દર્શાવ્યો. એકમ કોષના પ્રકાર આવશે, પણ એકમ કોષ શું એટલે એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. શું? તો કે સ્ફટિક ઘનમય પદાર્થમાં રચનામાં અણુ પરમાણુ કે આયનની નિશ્ચિત પ્રકારે થયેલી, નિશ્ચિત પ્રકાર, અહીંયા મેં સાદો પ્રકાર આપ્યો છે, નિશ્ચિત પ્રકારે થયેલી નાનામાં નાની ગોઠવણી કે જેનું અનેક વખત પુનરાવર્તન થઈ અને પદાર્થનો સ્ફટિક બને છે. તો આ રચનાને શું કહેવામાં આવે છે? એકમ કોષ કહે છે. હવે આ જે મેં આકૃતિ દર્શાવી છે મેં 11મા ધોરણમાં NaCl માટે દોરાવી હતી, પણ છતાંય આપણે અહીં એ પ્રેક્ટિસ કરીએ અને પછી એકમ કોષની લાક્ષણિકતાનો ચર્ચા કરીએ. તો આ કઈ રીતે દોરવાની, તમારે સ્કેલ લઈ અને વ્યવસ્થિત એ દોરવાની છે. પણ અહીં તમને ના સ્ટેપ ઝડપથી કરાવી દઉં છું. અને આ એટલા માટે આવડવી જરૂરી છે કે આ ચેપ્ટરમાં આ ટાઈપની આકૃતિ અનેકવાર ઉપયોગી થશે. પહેલા તમારે 6x6 નું બોક્સ બનાવવાનું છે, પછી આ રીતે બીજો સ્ક્વેર, આ બંનેને જોડી દેવાના છે. આ ક્યુબ બન્યો, સમઘન બન્યો. હવે એની અંદર આ તમને કહેતો જાઉં, અહીંયા 12 ધારી હશે. આ ધાર કહેવાય. 12 ધારીઓ હશે. 4 5 6 7 8 9 10 11 અને 12 એને ધાર કહેવાય. ધારીઓ, એજીસ. હવે ધારીઓના મધ્ય બિંદુ લઈ લેવાનો. ધારીઓના મધ્ય બિંદુને જોડી દેવાનું. હું તો અત્યારે માપ વગર તમને શીખવાડું છું. મધ્ય બિંદુને જોડી દેવાના.
આગળ પાછળ. હવે આ ફલક કહેવાય, ફલકના મધ્ય બિંદુ 1 2 3 4, એક આગળ અને એક પાછળ. 1 2 3 4, એક આગળ અને એક પાછળ. ફલક, ફલક એટલે બાજુ, તો 6 બાજુ સમઘનની, એને જોડી દઈએ ફલકના મધ્ય બિંદુ. તો હવે અહીં જે હાઇલાઇટ કરું છું એ એકમ કોષ થશે. આ જે આકૃતિ છે એનું અનેક વખત પુનરાવર્તન થાય છે. આ જે યલો કલરનો જે પાર્ટ દર્શાવ્યો છે એને એકમ કોષ કહેવાય. આવા એકમ કોષનું મેં આકૃતિ દોરી, એમાં 8 છે ટોટલ. આવા કેટલા છે? 8. આવા અનેક, આખું બોર્ડ ભરાઈ જાય ત્રિપરિમાણી. હજી આગળ કરી શકો. આ રીતે છે એ ગોઠવાયેલા હોય છે. અને દરેક અહીંયા બિંદુ દર્શાવ્યા છે એને લેટિસ બિંદુઓ કહે છે. આ લેટિસ બિંદુઓને મોટિફ હોય. મોટિફ એટલે આ બિંદુઓને જોડવા માટેની રચના. પણ મોટિફ એટલું બધું ઉપયોગી આવશે નહીં, વર્ડ ભલે વાપરો છે. પણ ટૂંકમાં આ ત્રિપરિમાણમાં ગોઠવાયેલા અણુઓ છે એના મધ્ય બિંદુને, પરમાણુ અણુ કે આયનના મધ્ય બિંદુને જોડતા એક આખી ત્રિપરિમાણીય રચના થાય છે. એ રિપીટિંગમાં હોય, પુનરાવર્તિતમાં હોય, આવર્તનીય હોય. તો જે નાનામાંની ગોઠવણી છે એને કહેવામાં આવે છે એકમ કોષ. બરોબર? તો એકમ કોષ કઈ રીતે દોરવું એ પણ તમને કીધું. હવે એકમ કોષ છે એની અંદર કયા પ્રકારનો છે, રચના કેવી થશે, એની ભૌમિતિક રચના કેવી થશે, એનો આધાર કુલ 6 પરિબળ ઉપર રહેલો હોય છે. કયા કયા પરિબળ? તો કે અહીં એકમ કોષ એકમ કોષની અંદર આ અક્ષ દર્શાવું છું અથવા ધાર A, B અને C. એકમ કોષ છે એનો કયો પ્રકાર છે, એનો આધાર કુલ 6 પરિબળમાંથી 3 પરિબળ કયા? તો કે અહીં ધારની લંબાઈ A, B અને C, લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ LBH, લેન્થ, બ્રોડનેસ, હાઇટ. આ 3 ફેક્ટર ઉપરાંત તેમની વચ્ચે રહેલા ખૂણા. હવે જોજો, અહીં A અને B વચ્ચેના ખૂણાને હું ગેમા કહું. BC વચ્ચેના ખૂણાને હું આલ્ફા કહું. B અને C ધાર વચ્ચેનો ખૂણો એટલે આલ્ફા, અને A અને C વચ્ચેનો ખૂણો એને બીટા કહું. તો કે એકમ કોષ નો આધાર કયા પ્રકારનો છે એ કેટલા 6 પરિબળ ઉપર રહેલો છે. કયો? તો કે ધાર, ધારીઓ, એજીસ A, B, C, અને ખૂણાઓ આલ્ફા, બીટા ને ગેમા. આલ્ફા છે કઈ ધાર વચ્ચેનો ખૂણો કીધો આપણે? B અને C વચ્ચેનો. પછી બીટા કેને કીધો? A અને C વચ્ચેનો. અને ગેમા કેને કીધો? B અને A ધાર વચ્ચેનો આ ખૂણો. હવે જે મેં આકૃતિ દર્શાવી છે, તમને એવું થાય કે સર એ ધારીઓ સમઘન તમે દોર્યો છે તો ધારની લંબાઈ તો સમાન જ હોય, તો એમાં કેમ ડિફરન્સ આવશે? વાત સાચી, બરોબર, કે આ ધારીઓની લંબાઈ તો સમાન છે, ભલે ના લાગતી હોય, પણ સમઘન હોય તો એની ધારની લંબાઈ સમાન હોય અને ખૂણા 90 ના જ હોય. તો બરાબર ધ્યાન રાખજો કે અહીં આપણે એ જ ભણવાનું છે કે
બ્રેવિસ નામના મેથેમેટિશિયન ગણિતશાસ્ત્રીએ છે આ એકમ કોષની અંદર કુલ જુદી જુદી છે એ 7 લેટિસ બ્રેવિસ રચનાઓ જો દર્શાવી. કેટલી? 7 જેટલી. અહીંયા એકમ કોષ એક જ છે, પણ એકમ કોષના પ્રકાર, એની અંદર જુદા જુદા શક્ય વિચલન કેટલા થશે એ અંગેને એને કુલ 7 લેટિસ બ્રેવિસ રચના અને 7 દુ ને 14 બ્રેવિસ રચનાઓ દર્શાવી. 7 પ્રણાલી થશે અને એની કુલ રચનાઓ કેટલી થશે? 14 જેટલી. તો હવે પછીના ટોપિકમાં આપણે ભણશું એકમ કોષના પ્રકાર અને જુદી જુદી 14 લેટિસ બ્રેવિસ રચનાઓ કઈ કઈ છે એ આકૃતિ સાથે જોશું. આ ઉપરાંત છે એ એનિમેશન વિડિયો પણ હું તમને સેન્ડ કરીશ કે એના દ્વારા પણ તમને વધુ 3D ખ્યાલ આવશે. અહીંયા પણ મેં શક્ય પ્રયત્ન કર્યો છે. તો એકમ કોષ એટલે શું એ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે એ નાનામાં નાનો ભાગ કે જેનું અનેક વખત પુનરાવર્તન થઈ પદાર્થનો સ્ફટિક બને છે કે જેમાં દર્શાવેલા બિંદુઓ છે ને લેટિસ બિંદુઓ કહે છે અને આ બિંદુઓ એ જે તે ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે. એકમ કોષ જે તે પદાર્થના સ્ફટિક છે એની ભૌમિતિક આકાર અને બધી લાક્ષણિકતા દર્શાવે છે અને એ એકમ કોષ કયા પ્રકારનો છે, કઈ રચના ધરાવે છે એનો આધાર મુખ્ય 6 પરિબળ પર રહેલો હોય છે. 3 ધારીઓ ABC અને ખૂણાઓ આલ્ફા બીટા ને ગેમા પર રહેલો છે. બરોબર. અને ડ્રોઈંગ છે એ ફરજિયાત બધાય કરવાનું છે કારણ કે MCQ રિલેટેડ ક્વેશ્ચન ની અંદર આ ડ્રોઈંગ છે તમને ઉપયોગી થશે, એટલે ખાસ પ્રેક્ટિસ કરવાની છે. બરોબર. હવે એકમ કોષની વ્યાખ્યા જોઈ, ત્યારબાદ એકમ કોષના પ્રકાર. મોસ્ટ IMP ફોર ફંડામેન્ટલ કન્સેપ્ટ. આ એકમ કોષના પ્રકાર જો આપણે વ્યવસ્થિત ક્લિયર હોય તો જ આગળનો ટોપિક છે એ સમજવાની મજા આવશે. હવે એકમ કોષ છે એના મુખ્ય 2 પ્રકાર છે. આદિમ એટલે પ્રિમિટિવ સાદો એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. હવે સાદો અથવા આદિમ અથવા પ્રિમિટિવ એકમ કોષમાં શું હોય તો કે આ એકમ કોષમાં ઘટક કણો ફક્ત ખૂણા ઉપર જ આવેલા હોય. સમઘનના ખૂણા ઉપર જ છે ઘટક કણો આવેલા હોય એને કહેવાય સાદો એકમ કોષ અથવા પ્રિમિટિવ SCC અથવા SCP, સિમ્પલ ક્લોઝ પેક એરેન્જમેન્ટ. SCP રચના કહેવાય એને. કેવી કહેવાય છે? SCP કે જે ફક્ત ખૂણા ઉપર આવેલા. તો સાદો ઘન અથવા આદિમ કોષ કહીએ કે પ્રિમિટિવ ઘન કહીએ તો એમાં ઘટક કણો અણુ પરમાણુ કાયન જે તે હોય ફક્ત 8 ખૂણા ઉપર જ આવેલા હશે, બીજે ક્યાંય નહીં હોય. જ્યારે કેન્દ્રિત એકમ કોષ કેને કહેવાય તો કે ખૂણા ઉપરાંત અન્ય સ્થાને ગોઠવાયેલા હોય. અન્ય સ્થાન એટલે શું તો કે ફલકના મધ્યમાં હોય, ઘનના કેન્દ્રમાં હોય, ધારીના મધ્યમાં હોય, ઘણી બધી જગ્યાએ ઘટક કણો હોય. તો એમાં કેન્દ્રિત એકમ કોષ એટલે ખૂણા ઉપરાંત અન્ય સ્થાને આવેલા હોય. તો એના પાછા પેટા 3 પ્રકાર. અંતઃ કેન્દ્રિત એકમ કોષ એને BCC કહેવાય, બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક. બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક. તો બોડી સેન્ટરમાં શું તો કે અંતઃ કેન્દ્રિતમાં 8 ખૂણા ઉપર તો ખરા જ, ઉપરાંત ઘનના કેન્દ્રમાં અંતઃ કેન્દ્રિત એટલે 8 ખૂણા ઉપર ગોઠવાયેલા છે અને ઘનના કેન્દ્રમાં જો ઘનના કેન્દ્રમાં ગોઠવાયેલો છે અને 8 ખૂણા ઉપર. તો જ્યાં જ્યાં અંતઃ કેન્દ્રિત આવે ત્યાં 8 ખૂણા ઉપર અને એક ઘનના કેન્દ્રમાં, ઈસવી બીજે ક્યાંય નહીં. એવી રીતે બીજો પ્રકાર ફલક કેન્દ્રિત એકમ કોષ FCC. તો 8 ખૂણા ઉપર તો ખરા જ, આ ઉપરાંત ફલકના મધ્યમાં, ફલક એટલે બાજુઓ, તો સમઘનની 6 બાજુઓ હોય તો 6 બાજુના મધ્યમાં ઉપર, જોજો ઉપર, નીચે, આજુ, બાજુ, આગળ, પાછળ. હવે અહીંયા આપણે થોડું 3D લાગે એટલા માટે દર્શાવીએ.
ઉપર નીચે આજુબાજુ હવે આગળ પાછળ પાછળમાં થોડુંક બિંદુઓ હટાવવા જોશે થોડા આગળનો પાછળ આ પાછળનો ભાગ બિંદુ અહીંયા આવશે બરોબર હવે જોઈએ ઉપર નીચેના ફલકના મધ્યમાં આગળ પાછળ આજુબાજુ ઉપર નીચે આજુબાજુ આગળ પાછળ તો 6 ફલકના મધ્યમાં ગોઠવાયેલા છે આ એટલા માટે ચર્ચા કરું કારણ કે આના પછી આપણે લેશું જુદી જુદી લેટિસ બ્રેવિસ રચનાઓ અને પછી લેશું એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી હોય એ અંગેની ચર્ચા બરાબર તો આદિમ સાદો અથવા પ્રિમિટિવ કે તો ફક્ત ખૂણા ઉપર જ ગોળાઓ ગોઠવાયેલા હોય ગોળા કહેશું અણુ પરમાણુ આયન કહેશું કે લેટિસ બિંદુ અંતઃકેન્દ્રિતમાં ઘનના ખૂણા ઉપર અને ઘનના મધ્યમાં ફલક કેન્દ્રિત કીધું હોય તો ખૂણા ઉપરાંત ફલકના મધ્યમાં ફલક એટલે બાજુઓ ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક એફસીસી ફેસ સેન્ટર જ્યારે અંત કેન્દ્રિત હવે આ બેમાં ધ્યાન રાખજો આ અંતઃ છે અને અંત એટલે છેડો એજ સેન્ટર એજ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક તો એમાં શું થશે અંત કેન્દ્રિતમાં અંતઃ નથી અંત છે 8 ખૂણા ઉપરાંત બે પરસ્પર વિરુદ્ધ ફલકના મધ્યમાં પણ એ ફલક કેવા હશે પરસ્પર વિરુદ્ધ કાં તો આ બે અથવા આ બે આગળ પાછળ ક્યાં બે ફલક હશે કાં તો ઉપર નીચે આજુબાજુ આગળ પાછળ બધે નહીં કોઈ પણ બે પરસ્પર વિરુદ્ધ ફલકના મધ્યમાં 8 ખૂણા ઉપરાંત 8 ખૂણાઓ ઉપરાંત ફલકના મધ્યમાં બે પરસ્પર વિરુદ્ધ ફલકના મધ્યમાં આજુબાજુ નહીં પરસ્પર વિરુદ્ધ જ હશે બરોબર તો ફરી હાઇલાઇટ કરી નાખીએ સાદો હોય તો ફક્ત ખૂણા ઉપર જ ગોળા ગોઠવાયેલા હશે અંતઃકેન્દ્રિત હોય તો ખૂણાઓ ઉપરાંત ફલકના મધ્યમાં જ્યારે ફલક કેન્દ્રિત હોય તો ખૂણાઓ ઉપરાંત ફલકના મધ્યમાં અહીંયા અંતઃકેન્દ્રિતમાં ઘનના કેન્દ્રમાં અહીંયા ફલક બોલાઈ ગયું હોય તો ઘનના કેન્દ્રમાં અહીંયા ફલકના મધ્યમાં અને અંત કેન્દ્રિત પરસ્પર બે વિરુદ્ધ ફલકના મધ્યમાં ગોઠવાયેલા હોય છે તો આ 4 એકમ કોષમાંથી સાદો અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત ખાસ યાદ રાખવાના ડ્રો કરવાની પ્રેક્ટિસ કરવાનું અને ખાસ એ ગોળાઓ એટલે કે ઘટક કણોની પોઝિશન ખાસ ખબર હોવી જોઈએ સાદો તો ખૂણા ઉપર અંતઃકેન્દ્રિત તો ખૂણા ઉપરાંત ઘનના કેન્દ્રમાં ફલક તો ખૂણા ઉપર અને ફલકના મધ્યમાં અંત કેન્દ્રિત ખૂણા ઉપરાંત કોઈ પણ બે પરસ્પર વિરુદ્ધ ફલકના મધ્યમાં બરોબર આ એકમ કોષના પ્રકાર ખાસ યાદ રાખજો હવે એકમ કોષના પ્રકારનો અભ્યાસ કર્યા પછી મેં તમને વચ્ચે કીધું કે બ્રેવિસ નામના ગણિતશાસ્ત્રીએ આ એકમ કોષમાં જે ધાર ABC અને ખૂણાઓ આલ્ફા બીટા ને ગેમા એની જુદી જુદી 14 જેટલી શક્યતાઓ કીધી
અને એના આધારે એને 14 લેટિસ બ્રેવિસ રચનાઓ રજૂ કરી. એ કઈ કઈ છે તો આપણે જોઈએ. હવે આ ટોપિક હું લેટિસ બ્રેવિસ રચનાઓ પહેલા હું તમને પરીક્ષા લક્ષ્યાની વાત કરી દઉં કે આ પોઈન્ટ રિલેટેડ ક્વેશ્ચન બોર્ડમાં અને ગુસ્સેટમાં હોય ને હોય. આપણે બોર્ડ અને ગુસ્સેટને અનુલક્ષીને તૈયારી કરતા હોય તો એની અંદર આ ઇન્ફોર્મેશન માહિતી વાળું જ છે, ગોખણિયું પણ કહી શકાય. તો એ તમારે ખાસ તૈયાર કરવાનું છે અને એમાંથી ક્વેશ્ચન હોય ને હોય જ. એમસીક્યુ તો હોય જ, બરાબર, કારણ કે એમસીક્યુ ટાઈપના પૂછાય છે. હવે લેટિસ બ્રેવિસ રચનાઓમાં સ્ફટિક પ્રણાલીનો પ્રકાર 7 છે, પણ કુલ રચનાઓ થશે એની 14. એનો મતલબ એમાં પેટા રચના પણ આવશે. જોઈએ, જેમ કે પહેલું સ્ફટિક રચના, સમઘનીય, ક્યુબિક. સમઘન હોય તો કે સમઘન હોય તો એમાં શક્ય વિચલન, એટલે કે કઈ રચનાઓ શક્ય બને. સમઘનીય સ્ફટિક પ્રણાલીનો પ્રકાર સમઘનીય છે તો એમાં શક્ય વિચલન એટલે કે કયા એકમ કોષની રચના થાય તો કે આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. આ ત્રણની રચના થાય. ઈક્યુ કહેવાશે સમઘનીય અથવા ક્યુબિક વાળું. હવે એ સમઘનીય હોય તો એમાં અક્ષીય અંતર અથવા ધારનું લંબાઈ કેટલી હોય તો કે a બરાબર b બરાબર c. ત્રણ ધાર a b c લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સમાન હોય તો જ એને સમઘનીય કહેવાય, બરોબર. અને અક્ષીય ખૂણા કેટલા હોય તો કે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા બરાબર 90 ડિગ્રી. બધાય 90 ડિગ્રી ના થશે. એમાં ઉદાહરણ ક્યાં તો કે NaCl, ઝિંક બ્લેન્ડ એટલે ZnS, કોપર, સીઝિયમ ક્લોરાઇડ, હીરો, સિલ્વર, KCl. અહીંયા મેં ટેક્સ્ટ બુક કરતા એડિશનલ એક્ઝામ્પલ આપ્યા છે, બરોબર. હવે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે NaCl છે, NaCl આપણે આગળ ભણશું, એ ફલક કેન્દ્રિત છે. સીઝિયમ ક્લોરાઇડ અંતઃ કેન્દ્રિત છે. સીઝિયમ ક્લોરાઇડ કેવું છે? અંતઃ કેન્દ્રિત છે. તો આ રચનાઓ છે એ હીરો છે એ ફલક કેન્દ્રિત છે. તો શક્ય વિચલન, આદિમ, અંતઃ કેન્દ્રિત અને ફલક કેન્દ્રિત, આ ત્રણ રચનાઓ શક્ય બને. કેમાંથી? સ્ફટિક પ્રણાલી સમઘનીય હોય તો, બરોબર. અક્ષીય અંતર અને ખૂણાઓ સમાન હોય છે. a બરાબર b બરાબર c, બરાબર. હવે આ નાનકડો આમાંથી એમસીક્યુ હજી ટ્વિસ્ટ કઈ રીતે પૂછી શકે? એક્ઝામ્પલ ઉપરથી સ્ફટિક પ્રણાલી તો હજી તો એક જ ભણ્યા છીએ કે NaCl કયા પ્રકારનું છે તો કે સમઘનીય. એમાં એક પાછું આવશે કે ફલક કેન્દ્રિત, અથવા એમ આવે કે ધારની લંબાઈ 10 mm 10 mm 10 mm છે. a બરાબર 10, b બરાબર 10 અને c બરાબર 10 અને બધા ખૂણા 90 ના હોય તો કઈ સ્ફટિક પ્રણાલી? તો સર તમે હજી એક જ ભણાવી, કઈ? સમઘનીય. પણ આ દરેક મૂલ્ય જુદા જુદા આવશે, સમાન ક્યારેય નહીં હોય. સમઘનીય. બીજું ઉદાહરણ લઈએ. સ્ફટિક પ્રણાલી ચતુષ્કોણીય, ટેટ્રાગોનલ. અહીં રચના પણ મેં દર્શાવી છે. અહીંયા a b અને c સમાન છે. ખૂણાઓ આલ્ફા, બીટા અને ગામા 90 ના છે. હવે બીજું ઉદાહરણ લઈએ. સ્ફટિક પ્રણાલી ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ. તો ટેટ્રાગોનલમાં શક્ય વિચલન શું થશે? આદિમ અને અંતઃ કેન્દ્રિત. આદિમ અને કેવું આવશે? અંતઃ કેન્દ્રિત. જેમાં અક્ષીય અંતર a બરાબર b નોટ ઇક્વલ્સ ટુ c. એનો મતલબ કે ધાર a અને b છે એ સમાન છે. a અને b સમાન છે, પરંતુ c છે એ સમાન નથી. ધારો કે a બરાબર 10 mm લઉં તો b બરાબર 10 mm પણ c 15 mm હોય. એક એક્ઝામ્પલ તરીકે. ખૂણા પાછા આલ્ફા, બીટા, ગામા કેવા થશે? 90 ના. તો મેં તમને કીધું કે અહીંયા હું મારી રીતે મુદ્દા પાડી, એમ તો આ ટેક્સ્ટ બુકમાં કોષ્ટક સ્વરૂપે આપ્યું છે, પણ હું આ રીતે મુદ્દા પાડી દરેક મુદ્દા છે તમારે પ્રેક્ટિસ કરવાના. અને ઉદાહરણ ખાસ, જેમ કે ચતુષ્કોણીય ટેટ્રાગોનલ કઈ છે તો કે સફેદ ટીન, બીટા ટીન. ટીન નું અપર રૂપ છે. જ્યારે
SnO2 અને કેસીટેરાઇટ કહેવાય. TiO2 રૂટાઇલ ટિટેનિયમ ડાયોક્સાઇડ, કેલ્શિયમ સલ્ફેટ. એ કયા પ્રકારની સ્ફટિક પ્રણાલી રચે છે? ચતુષ્કોણીય અથવા તો ટેટ્રાગોનલ. બાજુમાં આકૃતિ પણ દર્શાવી છે. A ને B સમાન છે પણ C સમાન નથી. બંનેના ત્રણે ખૂણા આલ્ફા, બીટા અને ગેમા. આલ્ફા, બીટા, ગેમા 90 ના છે. આકૃતિ એટલા માટે મેં દર્શાવી કે આકૃતિ ઉપરથી ને આ માહિતી પૂછી શકે. ડાયાગ્રામ આપ્યો કયા પ્રકારની સ્ફટિક પ્રણાલી છે, તો આકૃતિ પરથી જોવાનું કે A ને B ધાર સમાન છે, C સમાન નથી અને ખૂણા પાછા 90 ના છે, તો એ ચતુષ્કોણીય અથવા ટેટ્રાગોનલ જ હોય. અને ફરી એકવાર હું તમને કહું છું, A B C અને આલ્ફા, બીટા અને ગેમા દરેક સ્ફટિક પ્રણાલીમાં વેલ્યુ જુદી જુદી આવે તો જ સ્ફટિક રચના જુદી જુદી થાય. અને એવી આપણે 14 ભણશું. અહીંયા શક્ય 1 2 3 4 અને 5 થઈ. તો બે સ્ફટિક પ્રણાલીના ઉદાહરણ લીધા, સમઘનીય અને ચતુષ્કોણીય ટેટ્રાગોનલમાં કુલ કેટલા આવ્યા? 5 રચનાઓ થશે. કઈ? આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત. આદિમ અને અંતઃકેન્દ્રિત. એવી કુલ 14 થશે. તમે ટોટલ મારશો ને આ રીતે કેટલી થશે? 14. જેમાં 7 આદિમ તો હશે જ, આદિમ તો બધામાં આવશે. 7 સ્ફટિક પ્રણાલી ભણશું ને એમાં આદિમ તો આવશે જ. 1 2 વૈણા, હજી આપણે 5 બાકી છે, એની પર ચર્ચા લઈ લઈએ છીએ. બરોબર? પણ આ રીતે યાદ રાખવાનું છે. ઉદાહરણ ખાસ, આમ તો બધુંય ખાસ. એક્ઝામ્પલ ઉપરથી સ્ફટિક પ્રણાલી પૂછે, ધારની લંબાઈ પૂછે, ખૂણાઓ પૂછે, આકૃતિ ઉપરથી છે ઉદાહરણ પૂછે, ધારની લંબાઈ, ઘણા બધા. આમ એની સંભાવના દર્શાવો તો 100 જેટલા ક્વેશ્ચન છે આમાંથી નીકળી શકે, ખાલી આ કોષ્ટકમાંથી. પણ કોષ્ટકના બદલે મેં મુદ્દા સ્વરૂપે રજૂ કર્યું છે. હજી આપણે આગળ 5 પ્રણાલીનો અભ્યાસ કરીએ. હવે લેટિસ બ્રેવિસ રચનામાં સ્ફટિક પ્રણાલીનો પ્રકાર ત્રીજો છે એ ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિક છે એમાં શક્ય વિચલન, એટલે ઓર્થોરોમ્બિક સ્ફટિક રચનામાં ક્યાં છે? તો એમાં 4 શક્ય છે. આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. એકમ કોષના 4 જ પ્રકાર છે કુલ. ક્યાં? આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. એટલે કે આ 4 એકમ કોષની રચના બનાવે. એના આધારે સ્ફટિક પ્રણાલી જો ઓર્થોરોમ્બિક હોય તો શક્ય વિચલન આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત, અંત કેન્દ્રિત. અક્ષીય અંતર A ≠ B ≠ C. અક્ષીય ખૂણા આલ્ફા, બીટા અને ગેમા 90 ના. દરેકમાં જુદું જુદું આવશે. બરોબર? અહીં ખૂણા કેટલા આવશે? 90 ના. તો તમારે ખાસ યાદ પણ રાખવું જોશે દરેક માહિતી. ઉદાહરણ તરીકે ઓર્થોરોમ્બિક રોમ્બિક સલ્ફર, સલ્ફર નું અપરૂપ રોમ્બિક સલ્ફર, KNO3, પોટેશિયમ નાઇટ્રેટ, બેરિયમ સલ્ફેટ, K2SO4, PbSO4 અને એક વ્યાપક ઉદાહરણ દિવાસળીની પેટી. તમારે ઓર્થોરોમ્બિક ઉદાહરણ સમજવું હોય તો દિવાસળીની પેટી લઈ લેજો. દિવાસળીની પેટીની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન નહીં હોય. A ≠ B ≠ C, પણ બધાના ખૂણા છે 90 ના હશે. કોઈ પણ ખૂણો છે 90 નો હશે. આલ્ફા, બીટા ને ગેમા. પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન નહીં હોય. તો માચિસ બોક્સ છે ઈ કેમાં આવે? ઓર્થોરોમ્બિક. એ પણ MCQ જોવા મળશે તમને. બરોબર? એવી રીતે સ્ફટિક પ્રણાલી ષટકોણીય, હેક્સાગોનલ, ષટકોણીય અથવા તો હેક્સાગોનલ. શક્ય વિચલન ફક્ત એમાં આદિમ જ. અક્ષીય અંતર A = B પણ not equals to C. ષટકોણીયમાં A અને B બે ધારની લંબાઈ સમાન હોય પણ ત્રીજા ધારની લંબાઈ સમાન નહીં હોય. બીજામાં આલ્ફા અને બીટા 90 ના થશે, ગેમા 120 નો થશે. જો આલ્ફા, બીટા 90 ના છે પણ ષટકોણીય રચનાને લીધે ગેમા ખૂણો છે કેટલાનો થશે? 120 નો. હવે અહીં મેં તમને એવું લાગશે કે સર આ મોટું છે ને આ નાનું છે, એ મેં 3D ઇફેક્ટ દર્શાવવા માટે થોડાક લાંબા ટૂંકા કર્યા છે. બાકી અહીં A B આ ધાર છે કેવી થશે? સમાન. A = B છે. એની હાઈટ એટલે કે C
સમાન નથી. પણ થોડીક આકૃતિ ને વ્યૂ આપવા માટે છે મેં સમાન નથી કર્યા. ટેક્સ્ટ ની અંદર સમાન જ છે, પણ અહીં 3D મારે બોર્ડ ઉપર ડ્રો કરવું હોય તો એમાં નાના મોટું કરવું પડે. પણ આ સમાન છે, આ રીતનું બનશે ષટકોણીય. બેન્ઝીન જેવું. બરાબર, આ રીતે દર્શાવી શકો. તો A ને B સમાન છે ષટકોણીય. આલ્ફા બીટા 90 નો, ગેમા 120 નો. ઉદાહરણમાં ગ્રેફાઇટ ષટકોણીય અથવા તો હેક્સાગોનલ છે. ZNO, CDS, PbI2. આ ટોટલી ઇન્ફોર્મેશન છે, છતાંય હું મારી રીતે બોર્ડ વર્ક કરી તમને મોઢે બોલું છું કે જેથી એ ઉદાહરણ તમે સાંભળ્યું હોય તો થોડુંક વધારે ઇફેક્ટ પડે. ડાયરેક્ટ તમે બુકની અંદર વાંચો નહીં ના કરતા, થોડુંક સરળ બને, કોમ્પ્લેક્સ ના લાગે, પણ યાદ રાખવું ફરજિયાત છે. એટલા માટે હું પણ અહીંયા તમને અલગ અલગ મુદ્દા પાડીને ચર્ચા કરું છું. બરોબર, તો ઇન્ફોર્મેશન જ છે, પણ 7 છે એમાંથી આપણે 4 પૂરી થઈ. તમે જ્યારે તૈયારી કરો ત્યારે 2 તૈયાર કરી લેવાના કોન્ક્રીટલી, ફરી પાછું મૂકી દેવાનું, બીજું કામ કરવાનું, બીજા સબ્જેક્ટ લ્યો, વળી પાછા 2 ન લખવાના, એટલે યુઝ ટુ થઈ જશે. કારણ કે આની અંદરથી રેન્ડમલી ગમે રીતના ક્વેશ્ચન પૂછાય. હજી આપણે 3 પ્રણાલી પણ ઝડપથી જોઈ લઈએ. હવે નેક્સ્ટ સ્ફટિક પ્રણાલી 5મી, રોમ્બોહેડ્રલ, ત્રિકોણીય અથવા ટ્રાયગોનલ. શક્ય વિચલન ફક્ત આદિમ. ધારની લંબાઈ A=B=C. A, B અને C લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સમાન છે, પરંતુ અક્ષીય ખૂણા જોવો 90 ના એકે નથી. આ રીતની આકૃતિ કે A, B, C સમાન છે, પણ આલ્ફા બીટા ગેમા 90 ના નથી. એ ડિફરન્સ છે. ઉદાહરણ તરીકે કેલ્શિયમ કાર્બોનેટ, એને કેલ્સાઇટ કહેવાય. કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્સાઇટ. મર્ક્યુરી સલ્ફાઇડ, સિન્નેબાર, એને શું કહેવાય? સિન્નેબાર, સિંદોરમાં હોય. NaNO3, સોડિયમ નાઇટ્રેટ, એને ચિલ્લી સોલ્ટ પીટર પણ કહેવાય. KNO3 ને ઇન્ડિયન સોલ્ટ પીટર કહેવાય. NaNO3 ને ચિલ્લી સોલ્ટ પીટર કહેવાય. ચિલ્લી સોલ્ટ પીટર. SiO2, ક્વાર્ટઝ, સિલિકોન ડાયોક્સાઇડ, એની રચના આપી છે. મોનોક્લિનિક, શક્ય વિચલન આદિમ અને અંત એટલે કે છેડો, એજ સેન્ટર, અંત કેન્દ્રિત, પરસ્પર 2 વિરુદ્ધ ફલકના મધ્યમાં. ધારની લંબાઈ A, B અને C સમાન નથી. અહીં A, B, C સમાન નથી. અક્ષીય ખૂણા આલ્ફા અને ગેમા 90 ના, પણ બીટા 90 નો નથી. આ ખૂણો છે 90 નો નથી. આલ્ફા 90 નો, આ 90 નો. આલ્ફા અને ગેમા 90 નો, પણ બીટા 90 નો નથી. ઉદાહરણ મોનોક્લિનિક સલ્ફર. સલ્ફરના 2 અપરૂપ છે. રોમ્બિક સલ્ફર એટલે ઓર્થોરોમ્બિક થશે, અને મોનોક્લિનિક સલ્ફર એ મોનોક્લિનિક સ્ફટિક પ્રણાલી થશે. ત્યારબાદ સોડિયમ સલ્ફેટ 10 મોલ H2O, લેડ ક્રોમેટ PbCrO2, લેડ ક્રોમેટ. ટ્રાયક્લિનિક, શક્ય વિચલન ફક્ત એમાં પણ આદિમ. ધારની લંબાઈ A, B અને C સમાન નથી. ખૂણાઓ પણ 90 ના નથી. અક્ષીય ખૂણા પણ 90 ના નથી. ઉદાહરણ તરીકે પોટેશિયમ ડાઇક્રોમેટ, CuSO4 મોલ H2O અને H3BO3, બોરિક એસિડ, એને આમ પણ લખાય BOH થ્રાઇસ. બરોબર, પણ કયું થશે? ઓર્થોબોરિક એસિડ. તો આ જે એક્ઝામ્પલ આપ્યા છે, મેં તમને કીધું કે MCQ માં તો શક્ય ઘણી બધી છે, શક્યતાઓ ઘણી રીતે પૂછાય. આ ઉપરાંત કદાચ મારે આમાંથી થિયરી કાઢવી હોય, બોર્ડ વાળાને મન થયું આમાંથી થિયરી કાઢવી હોય, તો હું તફાવતની કે ભાઈ રોમ્બોહેડ્રલ અને મોનોક્લિનિક વચ્ચે તફાવત આપો, તો શક્ય વિચલનમાં તફાવત, અક્ષીય અંતરમાં તફાવત, ખૂણામાં એકેય પ્રણાલી એકબીજાથી સમાન નથી. શક્ય વિચલન હજી કોમન બધામાં આવે છે, આદિમ.
તો કહેવાનો મતલબ આમાં આદિમ છે, આમાં આદિમ ઉપરાંત અંત છેડા શક્ય વિચલન એટલે કે એની રચના થઈ શકે. ઉદાહરણમાં ડિફરન્સ. તો આ રીતે છે એ સ્ફટિક રચનાઓ છે એ કોઈ પણ રીતે એમસીક્યુ માં પૂછાઈ શકે અને ખાસ પ્રેક્ટિસ કરજો બોર્ડ અને ગુસ્સેટ ને અનુલક્ષીને. હવે આજનું હોમવર્ક લખાણ સંબંધિત ક્વેશ્ચન નંબર 1.9, 1.10 અને 1.11 નાના નાના હેતુલક્ષી છે જે આજના ટોપિકમાંથી આવડી જાય એવા છે. હવે લાસ્ટ જે મેં તમને લખાણ સંબંધિત હોમવર્કમાં આપ્યા હતા એમાંથી 1.5 એના આન્સરની ચર્ચા કરી લઉં. આણ્વીય ઘન, આયોનિક ઘન, ધાત્વિક અને સહસંયોજક ઘનમાં વર્ગીકરણ કરવાનું હતું. તો એમાં આણ્વીય ઘન ક્યાં આવશે? બેન્ઝીન. નેપ્થેલિન નથી આપ્યું પણ નેપ્થેલિન છે આણ્વીય ઘન છે. બેન્ઝીન પ્રવાહી છે પણ એનું ઘન સ્વરૂપે આણ્વીય ઘન થશે. આ ઉપરાંત નેપ્થેલિન, એન્થ્રેસીન, યુરિયા કારણ કે કાર્બનિક છે, આર્ગોન, પાણી, એમોનિયા. પછી એમાં પાણી છે અને એમોનિયા એ હાઇડ્રોજન બંધ ધરાવતો આણ્વીય ઘન એ પેટા વર્ગીકરણ કરી શકાય પણ આટલા આણ્વીય ઘનમાં આવશે. આયોનિકમાં પોટેશિયમ સલ્ફેટ K2SO4, ઝિંક સલ્ફાઇડ ZnS. ધાત્વિકમાં ટીન અને રૂબિડિયમ. ટીન એટલે Sn, રૂબિડિયમ એટલે Rb. ગ્રેફાઇટ અને સિલિકોન કાર્બાઇડ એ સહસંયોજક જાળીદાર ઘનમાં આવશે. તો ચેપ્ટર નંબર 1 થિયરિકલ છે, થોડુંક માહિતી દર્શક ગોખણિયા ટાઈપનું છે. અમુક ગણતરી વાળા પ્રશ્નો આવશે જ કારણ કે હવે આપણે ભણશું એકમ કોષમાં પરમાણુની સંખ્યાની ગણતરી, એકમ કોષની સંખ્યાની ગણતરી, પછી પેકિંગ ક્ષમતા આવશે કે કોઈ પણ એકમ કોષ છે એમાં આપેલ કદમાંથી કેટલું કદ છે વપરાય છે એ અંગેના નેક્સ્ટ પોઈન્ટની અંદર છે ગણતરીના ટોપિક આવશે. તો એમાં થોડી મજા આવશે પણ આપણે જે હોય થિયરિકલ હોય, પાકું કરવાનું હોય, ગણતરી વાળું હોય, દરેક વસ્તુ છે એને આપણે કોન્ક્રીટલી કરવાની છે. વી હેવ ટુ ડુ. બરોબર? એટલે કંટાળો લાવ્યા વગર આજનો જે ઇન્ફોર્મેટિવ ટોપિક છે એ તૈયાર કરી લેજો. એકવાર વ્યવસ્થિત વાંચી લેવાનું, એકવાર જોઈને લખવાનો કે પહેલી જ વાર મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો પણ ડે ટુ ડે નું એ કરી નાખવાનું ખરા. બરોબર? તો આ ટોપિકમાં અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટોપિકની અંદર આપણે લેશું એકમ કોષમાં પરમાણુની ગણતરી. અહીંયા સુધી રાખીએ છીએ. તો હવે થેન્ક યુ. સાંઈરામ.